આ હું છું રામભાઈ તમારું તો હવે કોઈને ફોન કર્યો કે જોયા આવ્યા હતા કલાકથી હાલે હજી હવે અત્યારે આપણે જઈ રહ્યા છે જંગલમાં આજે એવું છે કે જંગલ હે ગયું તો હાલો આપણે અત્યારે જોવા જઈએ અને તમને બતાવીએ તમે એન્ડ સુધી વિડીયોમાં બને રહેજો જો ભાઈ અત્યારે અહીંયા જંગલ હળગ્યું છે તો આપણે જોવા આવી ગયા છે જોઈ શકો છો એટલો બધી તાપ થાય ને તે વાત જ પૂછોમાં યાર જો ભાઈ આ અત્યારે આ કોક પણ શાળા કરે છે બાકી આ કોઈ દે હળગે નહીં બધી એવું કેવું છે કે અર્થિનને હિસાબે હળગી ગયું પણ અર્થિનનું નથી જોઉં છો તમે અર્થિનનું નથી અર્થિનનું કંઈ નથી આ હળગી ગયું કોઈક શાળો કર્યો ભાઈ આ દર ફેરી આમ જ થાય દર ફેરી એટલે કે કેટલી ફેરી હળગી જોઈએ તો આમાં એવું થોડું હોય કે અર્થિનનું શું હોય આ કોઈ શાળા કરતું જાય એટલે હળગી ગયું જો જે હળગવામાં ચાલુ જ છે અત્યારે જો ભાઈ પરથી અહીંયા હળગી ગયું એટલે અહીંયા કાપ ભાઈ અત્યારે આપણે જોઈ શકીએ છીએ તો આ બધેમાં અટાણે હળગાવવાનું ચાલુ જ છે અને તાપ પણ કંઈ ઘટે નહીં એવું છે આ કોકનું હિંમત એટલી કરે છે કે કોક હળગાવી નાખે બાકી કંઈ હળગે નહીં આ જો તો ખરા વહેલી તકે કાપો નહીં અહીંથી પાડે ને તો આખું જંગલ હળગી જશે તો વહેલી તકે આ કરવું પડે અને ફાયર બ્રિગેડને બરકાવવી પડે અને જોઉં તો ખરા તમે આ યાર કોક શાળો કરી જઈશ બાકી કંઈ આવું ન હોય જો રાતે કોક હળી મારતો જાય ને હળગાવતું જાય બાકી કંઈ એવું છે નહીં શૈલેષભાઈ હા ભાઈ આ તાપેથી હળગે ઓલો અર્થિનથી હળગે કે કોઈક શાળો કરતો છે આમાં હવે કેમ ખબર પડે હવે હા હા મને તો એવું લાગે કે કોઈક શાળો કરતો જાય જ લાગે હા એવું જ કંઈક લાગે બાકી એટલું થોડું કંઈ હળગે યાર આ તાર અહીંયા છે અને અહીંયા બેડ છે બરાબર હા વારી વખતે અહીં કેટલી ફેરી હળગી ગયું કેટલી ફેરી હળગી ગયેલ છે 2 થી 3 વખત હળગી ગયું હા જો અહીંથી એટલે આખી બેડ ઉપાડી જ લે બાકી બીજે હળગે ને વાયર આપણે વાયર ક્યાં છે આપા હેઠ છે બરાબર ને વાયર આપા છે તો દર વ્યક્તિ થોડું અહીંથી હળગે દર વર્ષે એટલે લગભગ મહિનામાં 1-2 વખત તો હળગી જ જતું હોય પછી અને આ રોડને કાંઠે છે એટલે થોડુંક આમ દબાવવા જોઈએ આખો આ મતલબમાં આવું છે કે અત્યારે નાના માણસોની છે ને બહુ ઓલું કરે નાના માણસોમાં આગળ ન વધે ને એવો પ્રયત્ન લોકો કરે છે કેમ કે આગળ ન આવવા જોઈએ કોઈ અને કોઈ સારું ન થવું જોઈએ મતલબમાં એવું છે આ જોઈ શકો છો અત્યારે વિડીયો તાપ થયો યાર જોઉં તો ખરા એમ સમજો કે આ જોઉં તો આ વાયર અહીંયા છે અને અહીંયા તાપ થાય તો ભાઈ હા હું તમને શું કહું કે આ વેડ તાપેથી હળગ્યું કે ઓલાવેથી હળગ્યું કઈ ખબર નથી હા આપણે વાયર વે હા વાયર વે હળગ્યું કે કોઈક શાળો કરતો ગયો આમાં તો હરી મૂકે એવું મને તો લાગે હા એટલે જ ને તો ભાઈ તાપ તો જો યાર ભડકો તો જો હા હા યાર બહુ જંગલમાં હરી જાય નહીં તો સારું બાકી આખું જંગલ ઉપડી જાય ભાઈ જંગલ હળગી જવાનું વિશાલ લાગે પ્રાણી ક્યાં રહે પ્રાણી ક્યાં જાય આવા જંગલ હા એ જ વાત છે યાર જો અત્યારે હા એ જ વાત છે ને અત્યારે હજી કોઈ આવ્યું નથી કોઈ કહેતા કોઈ નથી આવ્યું કેમ કે કાપો નહીં પડે ને તો આખું જંગલ હળગી જાય હા ભાઈ કલાકથી હાલે છે આ લોકો ક્યારના જોયા આવ્યા હતા કલાકથી હાલે હજી હવે હળગવા પરેથી હેઠ હળગીને અહીં હેઠ પી ગયું હવે આ નહીં ઓલવે ને તો આખું જંગલ ઉપડી જાય ભાઈ નાના માણસોનું બહુ ઓલું કરે છે એમ અત્યારે જોઉં તો યાર તાપ તો જો વાયર અડે ને મારાનો વાયર ન પડે તો
આયા છે આયા વિચારણ દીપડાની બાજુ ઓલું પેલા ગ્રાઉન્ડ અત્યારે ભાઈ લોકો જાજા બધી જોવા વળગી ગયા, જોવા આવી ગયા છે જો. અને આ બ્લોગરો પણ અહીંયા આપણે આવી ગયા છે જો. જાજા બધી આવી ગયા છે ભાઈ. અહીં તાપ પણ એટલો જ થાય અને ઓલા પર પણ જોરદાર થાય. તો આ દોસ્તો આ વાયર વેથી હળગ્યું કે કોક હળગાવતું ગયું ખબર નથી ભાઈ ઓલા પૂછો જો ભાઈ આ તાપ ને પૂછી લઈએ આપણે. એ રામભાઈ તમારું શું કેવું છે? તમારું શું કેવું છે? એ બોલવું પડે. આગ લાગી ગઈ છે એ થોડો તાપ લાગે છે અમને. હા ગરમી પણ થાય છે બહુ. હા હા ભરતભાઈ તમારું શું કેવું છે? રામભાઈ તમારું શું કેવું છે? હા હું છું રામભાઈ. તમારું તો હવે કોઈને ફોન કર્યો કે? અત્યારે હજી ચાલુ જ છે, કઈ ઓલાવાને જ કોઈ આવ્યું જોઈ શકો છો તમે. બહુ હળગે યાર, ક્યાંથી હેઠ પરે હેઠ વેળ પરેથી હળગી ગયા, એટલી બધી હળગી ગઈ. તો હજી હળગવાનું ચાલુ જ છે.